નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત ગોપાલક વિકાસ નિગમની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત થ્રી વ્હીલર જેવા વાહનોની ખરીદી માટે નિગમ તરફથી ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવી છે। તો યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈશું આ જે થ્રી વ્હીલર સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વ્યક્તિઓ છે કે જેઓ ઓટો રિક્ષા જેવા થ્રી વ્હીલર વાહનની ખરીદી કરી અને પોતે રોજગારી મેળવી શકે, પોતે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે, તે હેતુ માટે ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે તો તેમની હેઠળ જે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ છે તે કાર્ય કરતું હોય છે। તો તેના દ્વારા થ્રી વ્હીલર સહાય યોજના છે તે અમલમાં મૂકવામાં આવી છે કે જે યોજના અંતર્ગત ઓટો રિક્ષા જેવા થ્રી વ્હીલર વાહનની ખરીદી માટે નિગમ દ્વારા ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવી છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વ્યક્તિઓ છે તેમાંથી રબારી અને ભરવાડ જાતિના જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। કારણ કે મિત્રો, અહીં યોજનાનું જે અમલીકરણ છે તે જે ગુજરાત સરકારનું ગુજરાત ગોપાલક વિકાસ નિગમ છે તેના દ્વારા કરવામાં આવી છે, જેથી કરી અહીં એસસીબીસી કેટેગરીમાં જે રબારી અને ભરવાડ જાતિના જે લોકો છે તે લોકોને આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। અહીં યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે તે નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે તે ₹5 લાખ સુધીની જોવી જોઈએ। જો ₹5 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થતું નથી। અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। જો 21 વર્ષ કરતા ઓછી ઉંમર હશે અથવા તો 50 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો પણ આ યોજનાનો લાભ છે તે આપવામાં આવતો નથી। એ મિત્રો, અરજદારોએ અથવા તો તેમના કુટુંબના કોઈ પણ સભ્ય દ્વારા સરકારની કોઈ પણ યોજના અંતર્ગત અગાઉ ક્યારે ધિરાણ પણ મેળવેલ ન હોવું જોઈએ। જો અગાઉ ક્યારે પણ કોઈ પણ યોજના અંતર્ગત ધિરાણ મેળવેલ હશે તો પણ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતું નથી। અને અરજદાર પાસે વાહન ચલાવવાનું સરકાર માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ફરજિયાત હોવું જોઈએ। લાયસન્સ નહીં હોય તો પણ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। વાત કરી લઈએ અહીં યોજના અંતર્ગત જે સહાય આપવામાં આવી છે તેના વિશે। તો કે યોજના અંતર્ગત ઓટો રિક્ષા જેવા થ્રી વ્હીલર વાહનની ખરીદી માટે નિગમ દ્વારા ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવી છે। આ યોજના અંતર્ગત વાર્ષિક 3% વ્યાજના દર સાથે ₹3 લાખની મર્યાદામાં ધિરાણ એટલે કે લોન સ્વરૂપે સહાય છે તે આપવામાં આવી છે કે જે અરજદારોએ ભરપાઈ છે તે વ્યાજ સહિત કરવાની રહેશે। જો યોજનાનો લાભ મેળવવો હોય તો તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે વાત કરીએ તો કે યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ નિગમના પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। અહીં ggdconline.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલું છે। 11/6/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 10/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। વાત કરી લઈએ જરૂરી ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, વાર્ષિક આવકનો દાખલો છે, અરજદારની જાતિનો દાખલો છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, રહેઠાણ અંગે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે। વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે। જો બીપીએલ કેટેગરીમાં આવતો હોય તો બીપીએલ નો દાખલો છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। જો વિધવા અરજદાર હોય તો પતિના મરણનો દાખલો છે અને અગાઉ ક્યારેય યોજનાનો લાભ નથી લીધેલ તે અંગે બાહેંધરી પત્ર છે તે આપવાનું રહેશે। તો ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો એ રીતે મિત્રો, ગુજરાત ગોપાલક વિકાસ નિગમની એવી અગત્યની યોજના કહી શકાય થ્રી વ્હીલર વાહનની ખરીદી માટે ₹3 લાખની મર્યાદામાં ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।